presented by Choice, the joy of earning. સ્વાગત છે દર્શક મિત્રો આપનું વિશેષ રજૂઆતમાં. હું યશ ભટ્ટ આપની સાથે ચોઇસ પ્રેઝન્સ નિવેશની ચોઇસમાં દર્શક મિત્રો આપનું સ્વાગત કરી રહ્યા છે ફરી એકવાર. ઓપ્શન્સને ખૂબ જ સરળ ભાષામાં દરરોજની રોજબરોજની ભાષામાં આપણે સમજી રહ્યા છીએ અને આ સમજાવી રહ્યા છે આપણને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. વન્સ અગેન ખૂબ ખૂબ સ્વાગત સર. અત્યાર સુધીમાં ઘણું બધું સમજ્યા આપણે. આઈવી, થેટા, વેગા, ઘણી બધી વસ્તુઓ આપણે સમજ્યા. પણ સર પ્રેક્ટિકલી આ બધી જ વસ્તુઓ સમજ્યા પછી હવે ટ્રેડિંગ શરૂ કરવું ક્યાંથી? મને લાગે છે કે ટ્રેડર જે છે અહીંયા કન્ફ્યુઝ થશે. તો આ જ જગ્યા પર મેક્સિમમ લોકો અટકી જાય છે. નોલેજ હોય છે બટ એક્ઝિક્યુશન કઈ રીતે કરવું એ લોકોને આઈડિયા નથી હોતો. એટલે આપણે પ્લાનિંગ કરીએ છીએ કે સિંગલ લેગ સ્ટ્રેટેજીથી કઈ રીતે તમે સ્ટાર્ટ કરી શકો અને એક્ઝિક્યુશન સિમ્પલ કઈ રીતે તમે રાખી શકો છો. સો ફ્રેન્ડ્સ, સ્ટ્રેટેજી પ્લસ સિમ્પલ એક્ઝિક્યુશન ઇઝ ઇક્વલ ટુ બેસ્ટ સ્ટાર્ટ. તો આ જ વસ્તુ આપણે આગળ શીખીશું. પણ સર સ્ટ્રેટેજી તો ઘણી બધી છે. હવે તમે સિંગલ લેગ સ્ટ્રેટેજી શા માટે પસંદ કરી? વેલ, બિગિનર માટે ક્લિયરિટી ઇમ્પોર્ટન્ટ છે. એક ડાયરેક્શન, એક ડિસિઝન અને એક એન્ટ્રી, આ બધી જ વસ્તુ એની માટે અત્યારે આ લેવલ પર સ્ટાર્ટ કરવા માટે ઘણું ઇઝી છે. એટલે આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ હાલ પૂરતું સિંગલ લેગ માટે. એટલે એક રીતે કહી શકાય કે કન્ફ્યુઝન ઓછું કરવા માટે આપણે સિંગલ લેગ સિસ્ટમ પસંદ કરી રહ્યા છીએ. બિલકુલ. અને તમે ફાસ્ટ એક્શન પણ લઈ શકો છો. ઓકે, મતલબ કન્ફ્યુઝન ઓછું કરવા માટે આપણે સિંગલ લેગ સ્ટ્રેટેજી પસંદ કરી રહ્યા છીએ, રાઈટ સર? બિલકુલ. અને તમે ફાસ્ટ એક્શન પણ લઈ શકો છો. અને જ્યારે ક્લિયરિટી હોય અને ડિસિઝન તમારું જ્યારે ફાસ્ટ હોય ત્યાં એક્ઝિક્યુશન પણ તમારું ફાસ્ટ થઈ જતું હોય છે. અને અહીંયા સ્ટ્રાઇકેક્સ ઘણું તમને હેલ્પ કરે છે. તો સર હવે એ સમજાવો કે માર્કેટની સિચ્યુએશનમાં કોલ ક્યારે પસંદ કરવો, કોલની ઉપર પસંદગી ક્યારે ઢોળવી જોઈએ સર? સિમ્પલ રૂલ, માર્કેટ બુલિશ અથવા તો રેઝિસ્ટન્સ બ્રેક કરે અથવા તો રેન્જ બાઉન્ડમાં હોય તો તમે ત્યાં કોલમાં ટ્રેડ કરીને ચાલી શકો છો. અને સમજાવવા માટે આપણે પ્રાઇસ લેડર XY નો અહીંયા યુઝ કરીશું. ચલો જઈએ સ્ટ્રાઇકેક્સ પર. સો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા એક યુનિક ફીચર છે સ્ટ્રાઇકેક્સનો, પ્રાઇસ લેડર XY. એનો મતલબ એ છે કે અંડરલાઇનને એનાલાઇઝ કરીને તમે કોલ પુટમાં ટ્રેડ કરી શકો છો. ક્યાં સપોર્ટ આવે છે, ક્યાં રેઝિસ્ટન્સ આવે છે, સપોર્ટને બ્રેક કરે છે, રેઝિસ્ટન્સને બ્રેક કરે છે અને એકોર્ડિંગલી તમારે કયા લેવલ પર ટ્રેડ લેવું છે એ તમે એડવાન્સમાં પ્રી પ્લાન કરી શકો છો. તો સિંગલ લેગમાં સૌથી વધારે ઇફેક્ટિવ જે સ્ટ્રેટેજી છે અત્યારે હું તમને બતાવી રહ્યો છું. તો પ્રાઇસ લેડર XYમાં ગયો. પ્રાઇસ લેડર XY અત્યારે ફ્રેન્ડ્સ મારી સામે છે અને તમે અહીંયા જોશો પ્રાઇસમાં અહીંયા જેટલી પણ પ્રાઇસ ફ્રેન્ડ્સ આપેલી છે દરેકે દરેક પ્રાઇસ અંડરલાઇનની છે. પ્લસ તમે અહીંયા જોશો કે તમને અહીંયા જોવા મળશે નિફ્ટી 26 મે 23,650 નો CE. મતલબમાં અંડરલાઇનને જોઈને તમે 23,650 ના કોલ ઓપ્શનમાં ટ્રેડ કરશો. આ એક સીધું ને સિમ્પલ ગણિત છે પણ ઇન્ફેક્ટ પણ આને ઇફેક્ટિવ બનાવે છે પ્રાઇસ લેડર XY સ્ટ્રાઇકેક્સમાં. સો આની સાથે સાથે મેં એક ચાર્ટ લઈ લીધો છે. અહીંયા તમે ક્લિક કરશો તો ચાર્ટનો ઓપ્શન તમારી પાસે ઓપન થઈ જશે. જેવું તમે ચાર્ટ પર ક્લિક કરો છો તમારી સામે ફૂલ ફ્લેજ નિફ્ટીનો જે ચાર્ટ છે એ ઓપન થઈ જાય છે. અને મેં અહીંયા વધારે કાંઈ નથી કર્યું, સીધું ને સિમ્પલ જે સપોર્ટ આવે છે એ સપોર્ટને મેં અહીંયા ડ્રો કરેલું છે પ્રીવિયસ ડેઝ જોઈને, અને બીજો સપોર્ટ ક્યાં આવે છે એ અહીંયા મેં ડ્રો કરેલો છે. તમને પણ ખબર છે કે જ્યારે નિફ્ટી અથવા તો કોઈ પણ સ્ટોક સપોર્ટ પર આવે છે તો ત્યાંથી બાઉન્સ બેક થવાના ચાન્સીસ વધી જાય છે. સો દોસ્તો, પહેલો જે સપોર્ટ છે એ 23,400 અરાઉન્ડ છે. તો હવે અહીંયા મેં શું કર્યું, મેં 23,400 અરાઉન્ડ આ લેવલ પર 23,400 અરાઉન્ડ એક લિમિટ ઓર્ડર મૂકી દીધો છે. નાવ અગેન એન્ડ અગેન મારે હવે ચાર્ટ જોવાની કોઈ જરૂર નથી.
ઓર્ડર જોવાની કોઈ જરૂર નથી. જેવો નિફ્ટી 23,400 આવશે ઓટોમેટિકલી 23,650નો જે કોલ ઓપ્શન છે એ બાય થઈ જશે. નાઉ અગેન એક મેજર ક્વેશ્ચન છે કે 23,400 આવી, તમારો નિફ્ટીનો 23,650નો કોલ ઓપ્શન બાય થઈ ગયો, બટ તમારે એડવાન્સમાં ટાર્ગેટ અને એસએલ લગાવવો છે તો શું? તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી પાસે બ્રેકેટ ઓર્ડર છે જ્યાં તમે તમારો ટાર્ગેટ અને એસએલ સેટ કરી શકો છો અને એકોર્ડિંગલી જ્યારે નિફ્ટી તમારા લેવલથી એટલે કે 23,400ના લેવલથી 100 પોઈન્ટ ઉપર જશે એટલે કે 23,500 આવશે ત્યારે આ જે તમારો કોલ છે એ પ્રોફિટમાં સ્ક્વેર અપ થઈ જશે. અને લેટ છે કે અગર નીચે 50 પોઈન્ટ નીચે એટલે કે 23,350 જાય છે તો તમારો આ જે કોલ છે લોસમાં તમારો બુક થઈ જશે. સો આ દરેક ટ્રેડ તમે અહીંયા એડવાન્સમાં પ્લાનિંગ કરી શકો છો ચાર્ટને જોતા. સો દોસ્તો, ઓપોર્ચ્યુનિટી વેઇટ નહીં કરે, એક્ઝિક્યુશન ફાસ્ટ હોવું ઘણું જરૂરી છે અને જો તમે પ્રી પ્લાન ટ્રેડ કરો છો તો તમે દરેક માર્કેટની મોમેન્ટમનો બેનિફિટ લઈ શકો છો. ડેફિનેટલી સર, તમે કોલ વિશે તો સમજાવ્યું, પણ હવે પુટને પણ સમજી લઈએ. કઈ સિચ્યુએશનમાં એક ટ્રેડરે પુટ પર ફોકસ કરવું જોઈએ? અગેન સિમ્પલ રૂલ, માર્કેટ બેરિશ હોય એન્ડ સપોર્ટ પાસે ટ્રેડ કરે છે અને સપોર્ટ બ્રેક થવાના ચાન્સીસ વધારે છે અથવા તો રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં છે તો તમે ત્યાં પુટમાં ટ્રેડિંગ કરીને ચાલી શકો છો. અને અગેન અને સમજવા માટે આપણે પ્રાઇસ લેડર XY નો જ યુઝ કરીશું જે આપણે પહેલા જોયો હતો. તો ચલો સ્ટ્રાઇકેક્સ પર જઈએ. નાઉ ફ્રેન્ડ્સ, પહેલા આપણે કોલ કઈ રીતે બાય કરવો, કઈ રીતે પ્રી પ્લાન કરવો ટ્રેડ એ આપણે જોયું. હવે આપણે પ્લાનિંગ કરીશું કે પુટમાં તમે કઈ રીતે ટ્રેડ કરી શકો છો. સો અગેન અહીંયા મેં વધારે કાંઈ નથી કર્યું. પ્રીવિયસ ડેમાં જે રેઝિસ્ટન્સ આવે છે, જે સપોર્ટ આવે છે એના પર મેં એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે અને તમે જોઈ શકો છો કે જે ટ્રેન્ડ લાઇન મેં ડ્રો કરી છે ડાયરેક્ટલી અહીંયા કનેક્ટ થાય છે, અને બીજી એક ટ્રેન્ડ લાઇન મેં ડ્રો કરી છે. આ ટ્રેન્ડ લાઇન પ્રીવિયસલી જેટલા પણ ટોપ અને બોટમ છે એને કનેક્ટ કરીને બનાવી છે. મતલબમાં સીધું ને સિમ્પલ ટેક્ટિકલ એનાલિસિસનો મેં અહીંયા યુઝ કરેલો છે. હવે આમાં મોટી વાત કોઈ નથી, પણ સૌથી મોટી વાત એ છે કે તમે આ રેઝિસ્ટન્સના બેઝ પર એડવાન્સમાં પ્રી પ્લાન કરી શકો છો કે તમારે કયા લેવલ પર પુટ ખરીદવાનો છે. સો આપણે અહીંયા અગેન પ્રાઇસ લેડર XY લઈને આવી ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો નિફ્ટીની મોમેન્ટમ, નિફ્ટીના લેવલ. હવે તમને ખબર છે કે નિફ્ટી અહીંયા 23,800 પર મલ્ટિપલ રેઝિસ્ટન્સ ફેસ કરે છે અને જ્યારે નિફ્ટી એક લેવલ પર રેઝિસ્ટન્સ ફેસ કરે છે તો બટ ઓબ્વિયસલી સૌથી સારામાં સારી સ્ટ્રેટેજી પુટ બાય કરવાથી બીજી કાંઈ નથી હોતી. તો મેં શું કર્યું છે દોસ્તો, અહીંયા 23,800 પર પુટ ઓપ્શન માટે મેં એક લિમિટ ઓર્ડર મૂકી દીધો છે. તો તમે અહીંયા જોઈ શકો છો પી, મતલબમાં જ્યારે નિફ્ટી 23,800 આવશે ત્યારે તમારો જે પુટ છે એ ત્યાં બાય થઈ જશે. બટ અગેન સૌથી મોટો સવાલ એ છે કે શું એડવાન્સમાં હું ટાર્ગેટ અને એસએલ લગાવી શકું છું? તો યસ, બ્રેકેટ ઓર્ડર ફ્રેન્ડ્સ આપણી પાસે અહીંયા છે. જો તમે અહીંયા ઓર્ડર લગાવી દીધો ઓટોમેટિકલી અહીંયા તમારો ટાર્ગેટ અને અહીંયા તમારો એસએલ પણ સેટ થઈ જશે. એટલે અગેન એન્ડ અગેન તમારે અહીંયા કે ત્યાં જવાની કોઈ જરૂર નથી. સો દોસ્તો, રાઈટ ટાઈમ એન્ટ્રી મતલબમાં તમે હાફ પ્રોફિટમાં આવી ગયા. ડેફિનેટલી ખૂબ સરસ રીતે તમે સર કોલ અને પુટની સિચ્યુએશનને જે છે તે પ્રાઇસ લેડર પર અને જે કહી શકાય કે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફીચર આપણે જોઈ રહ્યા છીએ પ્રાઇસ લેડર XY તેના પર. આ સાથે દર્શક મિત્રો આવો એક નાનકડા બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે સમજીશું કે જે પ્રકારે અલગ બધા જ ફીચર્સ છે સ્ટ્રાઇકેક્સના તે કઈ રીતે આપની સ્ટ્રેટેજીને વધુ એક્યુરેટ બનાવે છે. બ્રેક બાદ Presented by Choice, the joy of earning. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચોઇસ પ્રેઝન્સ નિવેશની ચોઇસમાં ઓપ્શન્સને ખૂબ જ સરળ ભાષામાં સમજી રહ્યા છે અને આ માટે આપણી સાથે જોડાયેલા છે કુનાલ સર. કુનાલ સર, વન્સ અગેન બ્રેક બાદ સ્વાગત. હવે કોઈ એક રિટેલ ઇન્વેસ્ટર કે ટ્રેડર છે તે આ બધા જ તમે મુદ્દાઓ સમજાવ્યા એમાં ફસાય ક્યાં? વેલ, ઘણી બધી મિસ્ટેક છે પણ એમાં જે ટોપ મિસ્ટેક આવે છે એમાં લેટ એન્ટ્રી કરવી, રેન્ડમ ટ્રેડ લઈ લેવા, પ્લસ કન્ફર્મેશન વગર તમે ત્યાં એન્ટ્રી કરો છો,
અને જ્યાં તમારે એન્ટ્રી કરવી જોઈએ ત્યાં તમે એન્ટ્રી કરતા નથી. એક્ઝામ્પલની વાત કરીએ તો માર્કેટ ઓલરેડી મૂવ કરી ગયું છે, પછી તમે એન્ટ્રી લો છો, તો એનો મતલબ એ છે કે તમારું ઇન શોર્ટ રિસ્ક ત્યાં વધશે. તો સર હવે આવી સિચ્યુએશનમાં એક્ઝિટ કઈ રીતે કરવી એ પણ સવાલ બને. વેલ, ટાર્ગેટ તમારે ડિફાઇન ત્યાં કરવો પડે, સ્ટોપ લોસ કમ્પલસરીલી ત્યાં તમારે રાખવો પડે. અને એક એક્ઝામ્પલની વાત કરું તો તમારો એન્ટ્રી 100 પર છે, તો બટ ઓબ્વિયસલી તમારો એસએલ તમારે બાય ડિફોલ્ટ ત્યાં પ્લેસ કરવો પડે, ટાર્ગેટ તમારો ત્યાં પ્લેસ કરવો પડે. અને આ બધી વસ્તુ જો તમારી એડવાન્સમાં હોય તો તમે માર્કેટની મોમેન્ટમનું બેનિફિટ ત્યાં લઈ શકો છો. તો ચલો જઈએ સ્ટ્રાઇકેક્સ પર, જ્યાં આપણે સમજવાની કોશિશ કરીશું કે તમે કઈ રીતે એસએલ અને ટાર્ગેટ પ્રી ડિફાઇન સેટ કરીને ચાલી શકો છો. સો ફ્રેન્ડ્સ, અગેન આપણે અહીંયા પ્રાઇસ લેડર XY પર આવી ગયા છે, જે પહેલાં આપણે જોયું હતું. નાવ અહીંયા તમે જોઈ શકો છો 23,600નો જે કોલ ઓપ્શન છે અહીંયા આપણે લગાવ્યો છે, પ્લસ 23,650નો પુટ ઓપ્શન છે આપણે અહીંયા લગાવી દીધો છે. નાવ જેવો તમે ટ્રેડ પ્લેસ કરો છો અથવા તો તમે લિમિટ પ્રાઇસ ત્યાં એડ કરો છો, સાયમલ્ટેનિયસલી તમારા અહીંયા ટાર્ગેટ પ્લસ એસએલ ઓટોમેટિકલી લાગી જશે. જે ટાર્ગેટ તમે ડિસાઇડ કરેલો છે, જે એસએલ તમે ડિસાઇડ કરેલો છે એ મતલબમાં એન્ટ્રીની સાથે સાથે તમારું પ્રી ડિફાઇન્ડ ટાર્ગેટ અને એસએલ પણ અહીંયા લાગી જશે. અને સૌથી મેજર બેનિફિટ એ છે કે તમારે અગેન એન્ડ અગેન સોચવાની જરૂર નથી કે મારે શું ટાર્ગેટ રાખવાનો છે, શું એસએલ રાખવાનો છે, ક્યારે મારો ટાર્ગેટ ટ્રિગર થશે કે ક્યારે મારો એસએલ ટ્રિગર થશે. સિસ્ટમ ઓટોમેટિકલી તમે જે ટાર્ગેટ અને એસએલ સેટ કરેલા છે એને જ ફોલો કરશે. અને એવું નથી કે ખાલી ને ખાલી એક જ જગ્યા પર, તમે પુટમાં પણ અહીંયા એસએલ એન્ડ ટાર્ગેટ સેટ કરી શકો છો, જે પ્રમાણે તમારો રિસ્ક રોડ તમને ફેવરેબલ હોય છે. મેં અહીંયા 100નો ટાર્ગેટ અને 50નો એસએલ સેટ કર્યો છે અને એકોર્ડિંગલી જ્યારે નિફ્ટી 23,800 આવશે, મારો 23,650નો જે પુટ ઓપ્શન છે ત્યાં ટ્રેડ થઈ જશે. અને એના પછી આપણે અહીંયા એસએલ પણ લગાવી દીધો છે અને આપણે ટાર્ગેટ પણ લગાવી દીધો છે. મતલબમાં 23,700 આવશે તો મારો જે પુટ ઓપ્શન છે એ સ્ક્વેર ઓફ થઈ જશે પ્રોફિટમાં, અને ઉપર 23,850 જશે તો એ સ્ક્વેર ઓફ થઈ જશે લોસમાં. સો આ દરેક વસ્તુ વિથ ધ હેલ્પ ઓફ પ્રાઇસ લેડર XY હું એડવાન્સમાં પ્લાનિંગ કરીને ચાલી શકું છું. સો ફ્રેન્ડ્સ, પ્લાન ટ્રેડ ઇઝ ઇક્વલ ટુ કંટ્રોલ રિસ્ક, જે જસ્ટ આપણે પ્રાઇસ લેડર XY પર જોયું. સર, કંટ્રોલ્ડ રિસ્કની સાથે કંટ્રોલ્ડ ટ્રેડની પણ વાત કરી લઈએ. આઈડિયલી કેટલા ટ્રેડ લેવા જોઈએ? વેલ, ડિપેન્ડ કરે છે તમારી ખુદની સ્ટ્રેટેજી પર, બટ હું કહું તો 1 કે 2 ટ્રેડ ઇનફ છે. ડેફિનેટલી, પણ ચાન્સીસ વધારે હોય તો? સો ચાન્સીસ વધારે હોય તો કંટ્રોલ જરૂરી છે. એવું નથી કે તમે મોંઘા પ્રીમિયમ પર ત્યાં બાય કરીને ચાલો, સસ્તા પ્રીમિયમ પર ત્યાં તમે સેલ કરીને ચાલો. આ બધા પર કંટ્રોલ હોવો જરૂરી છે. અને આ બધી વસ્તુ શીખવા માટે ચલો જઈએ આપણે સ્ટ્રાઇકેક્સમાં, જેના બેઝ પર તમને એક ક્લિયરિટી મળી શકે છે. સો ફ્રેન્ડ્સ, મેં અહીંયા કાંઈ નથી કર્યું, ખાલી ને ખાલી નિફ્ટીનો ચાર્ટ લીધો છે અને નિફ્ટીના ચાર્ટ પર મેં અહીંયા ખાલી ને ખાલી ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે પ્રીવિયસ ટોપ અને બોટમના બેઝ પર. હાઇપોથેટિકલી કે અંદાજો લગાવીને કે કોઈ પ્રિડિક્શન કરીને મેં અહીંયા ટ્રેડ નથી લઈ રહ્યો, બટ સીધું ને સિમ્પલ મારું ગણિત એ છે કે જ્યારે રેઝિસ્ટન્સ ફેસ કરે છે, મારે અહીંયા પુટ ઓપ્શન લેવો જોઈએ જે હું પ્રી પ્લાન કરીને ચાલી શકું છું. પ્લસ જ્યારે સપોર્ટ આવે છે ત્યારે મારે કોલ ઓપ્શન લેવો જોઈએ જે હું પ્રી પ્લાન કરી શકું છું એઝ પર ધ પ્રાઇસ લેડર XY. નાઉ એવું નથી કે તમે અહીંયા એનાલિસિસ વગર ટ્રેડ લો છો, બસ ફરક એટલો પડે છે એનાલિસિસ તમારું અહીંયા છે બટ સિસ્ટમ તમારા બિહાફ પર ત્યાં ટ્રેડ લે છે. સો કંટ્રોલ્ડ મેનરમાં જો તમે ટ્રેડ લેશો તો પોસિબિલિટીઝ ત્યાં તમારી વધી શકે છે, પ્રોબેબિલિટીઝ ઓફ પ્રોફિટ ઇન્ક્રીઝ થવાની. સો દોસ્તો, ક્વોલિટી પર ફોકસ કરવાની જરૂર છે, ક્વોન્ટિટી પર નહીં. તો સર, ફાઇનલી સ્ટ્રાઇકેક્સ એક્ઝેક્ટ હેલ્પ શું કરે છે એ પણ થોડું સમજાય. વેલ, હું કહું તો
સ્ટ્રાઇક સિલેક્શન ઇઝી કરે છે, જે પ્રમાણે આપણે ચાર્ટ પર જોયું. એક્ઝિક્યુશન તમારું ત્યાં એ ફાસ્ટ કરે છે અને ડિસિઝનને એક્શનમાં કન્વર્ટ કરવા માટે હેલ્પ કરે છે. ઇન શોર્ટ એટલું કહું તો એનાલિસિસથી પૈસા નહીં બને, બટ એક્ઝિક્યુશનથી જરૂર બનશે. રાઈટ સર. તો ફાઇનલી હવે કન્ક્લુઝન પર આવીએ. આ એપિસોડથી આપણે શું શીખ્યા એ પણ સમજી લઈએ. વેલ, આ એપિસોડ હતો ઘણો કામનો. સિમ્પલથી સ્ટાર્ટ કરો, જે આપણે તમને બતાવ્યું. ડિસિઝન ક્લિયર હોય ત્યારે જ એન્ટ્રી લો, જે આપણે ચાર્ટ પર જોયું. એક્ઝિક્યુશન ફાસ્ટ રાખો, જેથી તમે મોમેન્ટમનો બેનિફિટ લઈ શકો છો. અને મિસ્ટેકની વાત કરીએ તો રેન્ડમ ટ્રેડ લેવાથી દૂર રહેવું જોઈએ, લેટ એન્ટ્રી લેવાથી દૂર રહેવું જોઈએ, અને સ્લો એક્ઝિક્યુશન તો એનો સવાલ જ નથી આવતો જ્યારે સ્ટ્રાઇકેક્સ તમારી સાથે હોય છે. અને જતાં એટલું જરૂરથી કહીશ, સિમ્પલ સ્ટ્રેટેજીથી કન્સિસ્ટન્સી આવે છે અને કન્સિસ્ટન્સીથી જ તમારા ત્યાં પૈસા બને છે. રાઈટ સર. તો બહુ જ સરસ રીતે તમે આજના એપિસોડમાં ફરી એકવાર સમજાવ્યું અને આજે અલગ અલગ સબ્જેક્ટ્સ પર વાત કરી છે. બટ જે પ્રાઇઝ ઓપ્શન લેડર છે XY બેઝિકલી, તેને ખૂબ જ સરળ રીતે તમે સમજાવ્યું. વન્સ અગેન થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, ફરી એકવાર આજની વિશેષ રજૂઆતમાં આપણે સમજ્યા કઈ રીતે સ્ટ્રાઇકેક્સ પર જો તમે કામ કરો છો તો તેને કારણે તમારું ટ્રેડ ડિસિઝન મેકિંગ છે તે ઝડપ પણ, એમાં એક્યુરેસી પણ વધે છે, ઝડપ પણ વધે છે અને ફાઇનલી તમારી એક્યુરેસી ખૂબ જ સરસ થઈ જાય છે. આ સાથે જ દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના રજા. ફર્ધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે. Presented by Choice, the joy of earning.